નમસ્કાર મિત્રો, લાંબા વિરામ બાદ ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી આપણા ગુજરાતમાં થવાની છે. મિત્રો આજે ખાસ કરીને સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સુરતની સાથે અત્યારે બિલીમોરા, વાપી, વલસાડ અને ધરમપુરમાં પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી, જેથી ખેડૂતો હવે મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે મોલમે પ્રકારનો વરસાદ પડી જાય તો મોલને પાણી પાવું પડે નહીં. ત્યારે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે, જેને આપણે લો પ્રેશર સિસ્ટમ કહીએ છીએ. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી એકવાર રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. હવે મિત્રો બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, જેને આપણે લો પ્રેશર સિસ્ટમ પણ કહીએ છીએ, અને આપણા અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ છે. હવે આ બંને સિસ્ટમ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. આજે કયા જિલ્લાની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવી છે, પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો. આવી જ રીતે વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો ખાસ સાંભળજો. મિત્રો પહેલાં આપણે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે આ વિસ્તારોથી વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ આખા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય, ખેડા જિલ્લાના વિસ્તારો હોય, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે. અમદાવાદ અને આણંદ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો નથી, જેથી ત્યાંના ખેડૂતો પણ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે. આગામી 12 થી 24 કલાક દરમિયાન હવામાન ખાતાની આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વધારે છે, કારણ કે આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરત અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે. મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. હવે દિવસે ને દિવસે આ વિસ્તારોમાં પણ વરસાદની માત્રા વધે તેવી શક્યતા છે. તો મિત્રો આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ